सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं पादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरगणाः देवाय तस्मै नमः। पचासमा श्लोकना बीजो अध्याय 50मा श्लोकથી બોલીએ। बुद्धियुक्तो जहातीह उभे सुकृत दुष्कृते तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम् એટલે આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે ભગવાને 47મા શ્લોકથી કર્મયોગની વાત કરી કે તારો કર્મમાં અધિકાર છે અને ફળમાં નહીં.
તને જે પ્રકારનું જે સમયે તારા માટે યોગ્ય કર્તવ્ય કર્મ છે, જે ફરજ છે એ તારે બચાવવી જોઈએ. પણ ફળ નહીં એટલે ફળ તો ભગવાન નક્કી કરશે. કે કાલે વાત કરી કે આપણે રમીએ છીએ, એક બાજુથી આપણે એક બોલ નાખીએ, કયો બોલ? મારા ભાગ્યે આવેલું કર્મ સારામાં સારી રીતે ફરજ બજાવું, કર્મ કરું, ભાગ્ય આવેલું કર્મ કરું, મારું કર્તવ્ય ફરજ બજાવું. સામેથી બોલ પાછો મળે કયો? ભગવાનનો. ભગવાન આપણને એના માટે જે મારા માટે યોગ્ય છે, મારી ઉન્નતિ થાય એવું ફળ મને આપે છે. ઘણી વખત ઉન્નતિ નથી લાગતી. કેમ? મને દુઃખ થાય એવું ફળ મળ્યું છે, એમાં મારી ઉન્નતિ ક્યારે? પણ જે ભક્ત છે, જેને જીવનમાં ભગવાનના સંદર્ભમાં વિચાર કર્યો છે, એ જાણે છે કે જે હરિ કરશે તે મમહિતનો, અને એને જ શું ફળ મળે છે એની ચર્ચા હવે થઈ ગઈ છે. એટલે સુધી પણ ચર્ચા કરી ભગવાને કે આ યોગસ્થ પૂરું કરવાને તું યોગની ભાવનામાં સ્થિત રહીને કર્મ કર, અને સંગમ ત્યક્ત્વા ધનંજય, એટલે આસક્તિનો ત્યાગ કર. અને ત્યારે આપણે જોયું તો આસક્તિ એટલે શું? કે હું આ કર્મ કરું છું માટે મને આ જ ફળ મળ્યું છે એવો આગ્રહનો ત્યાગ. અને એના કારણે એમણે પણ કહ્યું કે જે કામ્ય કર્મ છે, જે કર્મ મને કંઈક મળશે એ ભાવનાથી કરશે, ના કરતા આ બુદ્ધિયોગ દ્વારા થતું કર્મ ઉત્કૃષ્ટ છે, અને તું બુદ્ધિના શરણે જા. અને જે બુદ્ધિના શરણે જતો નથી અને ફક્ત મને શું મળશે એ તો પછી કૃપા. કારણ કે એનાથી, કારણ કે કર્મ શું છે? બુદ્ધિયુક્ત કર્મ એટલે બુદ્ધિયુક્ત કર્મ શું? કર્મની પાછળની ભાવના. કર્મની પાછળ જે યોગની ભાવના છે, તો સમત્તમ યોગ વિચ્યતે. યોગ કર્મ શું? કૌશલમ કર્મ. યોગમાં કુશળતા, એટલે કે મારા ભાગે જે કર્મ આવ્યું છે એ ધર્મ પ્રમાણે મને ગમે કે ન ગમે. એકાદ બહુ વિસ્તારથી વાત કરી કે ન ગમતું હોય તો પણ મારે કરવાનું છે, માટે હું કરું. હું સાચું બોલીશ ને તો મને ઘણું સહન કરવું પડશે. જો આ સમયને સાચું નહીં બતાવું તો એનું કેટલું અહિત થશે, માટે મારે કરવું જ જોઈએ. અને એ કર્મ સાચું બોલવું એટલે કડવું બોલવું એવું નહીં. ખૂબ સાચું બોલવામાં ઘણી બધી વિવેક માગી લે છે, ધૈર્ય માગી લે છે. એટલે કોઈ પલક સાચું બોલવાની વાત કરી, પણ કોઈ પણ કર્મ કરવું હોય તો બધાની આવશ્યકતા છે. એટલે ટૂંકમાં આપણે ગઈકાલે જોઈએ એ પ્રમાણે બુદ્ધિયુક્ત એટલે શું? કે જેના જીવનમાં હવે સમજ આવી છે. શું સમજ આવી છે? કે દુનિયા મને પરવશ કે દુઃખી બનાવી શકે નહીં. કોણ દુઃખી બનાવે છે? કોણ મને પરતંત્ર બનાવે છે? કોણ બનાવે છે? મારા રાગ અને દ્વેષ, મારા ગમા અને અણગમા એ નચાવે છે, દુનિયા નથી કરતી. એટલે જ્યારે રાગ અને દ્વેષ મને પરવશ બનાવે છે, દુઃખી બનાવે છે, ખાલી દુનિયા તો નિમિત્ત બને છે. એટલે મને જો, કારણ કે દુનિયા મને દુઃખી કરી શકે નહીં. આજે જોઈશું, ચર્ચા કરીશું. પણ પહેલાં તો મને મૂલ્ય જન્મે કે મારે રાગ દ્વેષમાંથી મુક્ત થવું છે, રાગ દ્વેષમાંથી મુક્ત થવું છે. અને જ્યારે રાગ દ્વેષમાંથી મુક્ત થયા છે ત્યારે સુખનો અનુભવ થયો છે. એ પણ ગઈકાલે આપણે વિચાર્યું. હિમાલયના દ્રષ્ટાંત દ્વારા સૂઈ જાય છે ત્યારે પણ કોઈ રાગ દ્વેષ આપણો સંતોષ થતો નથી, છતાં સુખની અનુભૂતિ થાય છે. સૂઈ જાય છે ત્યારે થાય છે, નથી? સૂઈ જાય સુખની અનુભૂતિ થાય છે. એટલે તો ઘણી વખત સત્સંગમાં ગયા હોય તો લોકો સૂઈ જાય, અહીંયા નથી સૂતા, પણ સૂઈ જાય. કેમ? સુખની અનુભૂતિ થાય છે, આનંદની અનુભૂતિ થાય છે. આપણી ગમતી વસ્તુ મળે ત્યારે પણ આનંદની અનુભૂતિ થાય છે. એટલે ટૂંકમાં રાગ દ્વેષમાંથી મુક્ત થવાથી આપણે સુખનો અનુભવ કરેલો છે. અને એટલા માટે આપણે એના માટે મૂલ્ય જન્મવું જોઈએ. મારે રાગ દ્વેષમાંથી મુક્ત થવું છે.
અને કેવી રીતે થવાય? કર્મ કરીએ ત્યારે જ. કર્મ કરીએ નહીં તો આપણામાં પડેલા રાગદ્વેષ ક્યાંથી ખબર પડે કેટલા પડ્યા છે? તમે શું કર્મ કરીએ તો ખબર પડે કે આ રાગ અને દ્વેષથી થાય છે કે એનાથી રહિત થાય છે. એટલે ટૂંકમાં એ ક્યારે થાય કે કશી વસ્તુ એ સુખનું સાધન નથી. કારણ કે સુખ મને આપશે એ મારી કલ્પના છે. કારણ કે સુખ તો ત્યારે જ મળે છે કે જ્યારે રાગ દ્વેષમાંથી મુક્ત થાય. જો સુખ એ વસ્તુમાં કોઈ પણ વસ્તુ એ સુખનું સાધન હોય તો બધાને સુખ આપતું હોય, પણ બધાને સુખ નથી આપતું. એને લાડુ સુખ આપે છે, તો કોઈને ભજીયા સુખ આપે છે, કોઈને દાબેલી સુખ આપે છે, પીઝા આપે છે. એ સુખ વસ્તુમાં હોય તો જુદી જુદી વ્યક્તિને જુદી જુદી વસ્તુની શું કામ જરૂર પડે? અને એટલું જ નહીં, મને પણ એ જ વસ્તુ ખાલી ખાવાની વસ્તુ કરી જગતની વ્યક્તિઓ બધું જ અંદર આવે છે. જગતની વસ્તુઓ, વ્યક્તિ બધું જ આવે છે. એ એક વખત મને આનંદ આપે તો બીજાને બીજામાંથી મળે, બીજી વ્યક્તિ સાથે ગમે અને તે આત્મા સરફટ કહેવાય આપણે થાય અને એને એની સાથે સુખ મળે. દરેકને જુદી જુદી વસ્તુઓથી સુખ મળે છે. અને એટલું જ નહીં, જે વસ્તુને સુખ આપતી હતી એ હંમેશા સુખ આપતી નથી. આવો વિવેક થવો જોઈએ, બરોબર છે? તો જ આપણે સમજવાની જરૂર છે કે બહાર વસ્તુમાંથી સુખ છે તમારો ભ્રમ છે. કારણ કે આ તો એ વખતે રાગ દ્વેષનું જે વાદળ છે હટી જાય છે ત્યારે મારામાં જ રહેલો જે સ્વરૂપભૂત આનંદ સુખ છે એ પ્રગટ થાય છે. એવું જ્યારે સમજાય ત્યારે એને પ્રગટ કરવા માટે પેલું કામ શું છે? કર્મ. કર્મ આપણા માટે સાધન બને છે. શેના માટે? આ રાગ દ્વેષને દૂર કરવાનું સાધન છે. કર્મ નહીં કરીએ તો માતે સંતોષ કર્મણી, ભગવાન કર્મ નહીં કરો નહીં માનતો. કારણ કે તને જે તક મળે છે કર્મ કરવાની બધાને નથી મળી, મનુષ્યને જ મળે છે. તો એ તકનો લાભ ઉઠાવીને તું અંતકરણની શુદ્ધિ કર. આ રાગ દ્વેષમાંથી મુક્ત થા. એટલે કર્મયોગની ભાવનાથી તું કર્મ કર. ગઈકાલે જો સમજતો એને પણ યોગ કહેવાય. અને કર્મમાં કુશળતા એ ફળ આવે ત્યારે પ્રસાદ બુદ્ધિ અને કર્મમાં કુશળતા એટલે મારા ભાગ્યે જે કર્મ આવ્યું છે એને રાગ દ્વેષ રહી. કારણ વાત કરીને કે મને કોઈના પૈસા માટે રાગ છે અને વ્યક્તિ માટે દ્વેષ છે, તો એવું નહીં. રાગ અને દ્વેષથી રહી. જેમ તમે જો દ્રષ્ટાંત યાદ આવી ગયું કે તમે કોઈના લગ્ન હોય અને તમને કહ્યું તમે બધાને આવકારજો. તમારું કામ છે બધાને આવકારવાનું. તમે જે કોઈ આવે એના ગુલાબ જળ, સેન્ટ ગુલાબ જળ છે તમે છાંટજો અને બધાને ગુલાબની ફૂલ આપજો. તો તમે શું કરશો? જ્યારે બધા આવે છે બધાને તમે ઓળખતા નથી. કોઈ પણ વ્યક્તિ આવે આપણે બધાને ઓળખતા નથી. કેટલાકને ઓળખીએ છીએ, આપણા મિત્રો છે, આપણા સગા સંબંધીઓ છે. કેટલાકને ઓળખતા નથી, કેટલાક તો આપણને ગમતા નથી જોવા એને, પણ તો એ આપણે શું કરીશું? એને જે નથી ગમતી, મને એને માટે શત્રુતાનો ભાવ છે, દ્વેષ છે, પણ ત્યારે તમને તો કામ સોંપ્યું છે, તો તમે શું કરશો? ભલે કદાચ અંશે આડવું જોઈને પણ ભૂલ તો આપશો જ. તમે સ્મિત નહીં કરો એની સાથે, હસશો ને પણ ભૂલ તો આપશો જ ને, એને સ્કૂલ તો કરશો જ. કારણ કે મને સોંપવામાં આવેલું કર્મ છે માટે રાગ અને દ્વેષથી રહિત કર્મ, એનું નામ કુશળતા. એનું નામ છે કુશળતા. એવું કરવાથી શું થાય? બુદ્ધિયુક્તો જહાતિહ ઉભે સુકૃત દુષ્કૃતે. 50મા શ્લોકમાં કીધું કે આ બુદ્ધિયુક્તિ જે જોડાય છે તે સુકૃત જહાતિહ એમાંથી બહાર જાય છે, મુક્ત થાય છે. કેમ? કારણ કે આસક્તિમાંથી મુક્ત થાય છે. કારણ કે હવે બુદ્ધિયુક્તનું કારણ શું છે? આગળ કીધું ને, સંગમ ત્યક્તા ધનંજય. જ્યારે બુદ્ધિથી યુક્ત યોગની ભાવનાથી જ્યારે એ કર્મ કરે છે ત્યારે એનું ફળને શું છે? સ્વીકારે છે. એટલે કે હવે એને આસક્તિ નથી. આસક્તિ કોને કહેવાય? કે હું આ કર્મ કરું છું માટે મને મારા કર્મનું આ ફળ મળવું જ જોઈએ. આવું ન જ મળવું જોઈએ, આવું મળવું જ જોઈએ. હું પરીક્ષામાં ઉત્તીર્ણ થઉં છું ત્યારે મને 8% માર્ક્સ તો આવવા જ જોઈએ, આથી ઓછા નહીં.
અને ઉછાવે તો કે એને બુદ્ધિયોગ ન કહેવાય. બુદ્ધિયોગ એટલે આસક્તિ અત્યારે હું જે કર્મ કરું છું જે ફળ આવશે, મને ઈચ્છા છે કે મને આટલા ટકા માર્ક્સ આવવા જોઈએ, મારું આ કર્મ સફળ થવું જોઈએ, પણ કદાચ ન થાય તો પણ હું એને સ્વીકાર. બહુ મહત્વની વાત એટલે કે આગળ બુદ્ધિયુક્તો જહાતી ઉભે સુખૃતે, પણ બુદ્ધિયોગ એટલે સિદ્ધ્ય સિદ્ધિઓ સમભૂતમાં સમત્વમ યપુચ્યતે, સિદ્ધિ અને અસિદ્ધિ એમાં સમત્વ. અને એના માટે તમે કહો કે સિદ્ધિ અને અસિદ્ધિ એટલે શું? સફળતા, નિષ્ફળતા, માન, અપમાન એ બધામાં સમાન ભાવ. પણ એવી રીતે તમે બધી વાત કેટલી વાત કરો છો, પણ સ્વામીજી કદમદાર થઈ જાય. તમે કહો છો હું કાલે જ આવતો રહ્યો, પેલી વ્યક્તિ મારું અપમાન કર્યું, ન કહેવાના શબ્દ બધાની વચ્ચે કહી દીધા. એકલા કીધું હોત ને મને તો વાંધો ન આવે, બધા વચ્ચે મને ઉતારી પાડ્યા. હવે મને દુઃખ થાય કે નહીં? સાચી વાત છે. કેમ દુઃખ થાય છે? એટલે સ્વામીજી મહારાજ કે કોઈ પણ કર્મ કરો ત્યારે બે તબક્કાનું કર્મ છે, પણ આપણે એક જ તબક્કા બતાવી દઈએ. કોઈ મને આમ કીધું એટલે તરત દુઃખ થઈ ગયું, અને આખી રાત હું ઘણી વખત ન આવે, ઘણા વર્ષો સુધી વસ્તુ બોલાય નહીં, કારણ કે આપણે એ કર્મ ખરેખર બરાબર કર્યું નથી. ટુ સ્ટેપ રિસ્પોન્સ સ્વામીજી શબ્દ કે બે તબક્કાનું કાર્ય કેવી રીતે કરવાનું? તો પહેલાં આ વ્યક્તિ આવું કર્યું બરાબર છે, એણે એવું કર્યું તમારા માટે, પણ તમે શું કામ સ્વીકાર્યું? કારણ કે એ વ્યક્તિ તો એવું કર્યું, પણ આપણને એવું લાગે છે કે આ મારા કરતા બુદ્ધિશાળી છે માટે એ કહે છે સાચું હોવું જોઈએ. મને મારા માટે જે કીધું મેં સ્વીકાર્ય થતું નથી. એક બાજુથી એ કહે છે સ્વીકાર્ય થતું નથી, પણ છતાં લાગે ના ના મારા માટે એવું કહે છે અને સ્વીકાર્ય થતું નથી, માટે દુઃખ થાય છે. પણ એવું ન થઈ શકે કે એને તમારા માટે જે કીધું બરોબર છે, એનો અભિપ્રાય છે, મારા વિશેનો એ વ્યક્તિનો અભિપ્રાય છે, પણ એ અભિપ્રાય મારો કરવો કે નહીં મારી પાસે છે. મારે કોઈ પણ ક્રિયા બુદ્ધિયોગની ચર્ચા ચાલે છે. બુદ્ધિયોગ એટલે કે મારે સુખી થવું કે દુઃખી થવું મારા હાથમાં છે, મારે પરવશ થવું કે નહીં મારા હાથમાં છે. બરોબર છે? કોઈએ મને ખરાબ શબ્દ કયા, બધા વચ્ચે ઉતારી પાડ્યા, પણ એ વખતે મારે દુઃખી થવું કે નહીં એ મારી વાત છે. એનો અર્થ એ નથી કે આપણે અપમાન કરવા દેવું. હા, આપણું અપમાન કરી બદલે એવી જરૂર નથી, પણ એ વખતે શું કર્યું? પછી આપણે ચર્ચા કરી છે આગળ, પણ અત્યારે અમે ચર્ચા કરી રહ્યા છીએ કે એ મને જે કે એ આપણે તરત જ એનો અભિપ્રાય છે. એટલે બીજું સ્ટેપ શું થાય કે મારે સ્વીકારવું નથી, એટલે હું દુઃખી થઈશ ને. આપણા હાથમાં છે દુઃખી થવું કે નહીં એ આપણી પાસે છે. કે ઘણી વખત કહીએ કે તું એટલું તો તરત વિચાર કર કે હું દુઃખી થવા માટે જન્મ્યો જ નથી. હું દુઃખી થવા માટે જન્મ્યો જ નથી, કારણ કે દુઃખ તો મારું દુઃખી થઉં છું એ તો ભ્રમ છે, પણ બધાને સ્વીકાર્યું કે હું દુઃખી છું. એટલે આપણે બધા સરખા, આ ઉપાય સરખા, આપણે બધા એવું છે ને, આ ઉપાય સરખા, આપણે બધા સરખા, બધા સરખા. શું? બધા પોતાના વિશે આવી જ અભિપ્રાય દર્શાવે કે હું દુઃખી છું, કારણ મને આવું કહ્યું એટલે મને અપમાન થયું. બધા મોટે ભાગે માનતા હોય, આપણે માનવા માંડ્યા. પણ શા માટે આવી રીતે વિચારો કે ભાઈ એણે જે કીધું, પણ હું એનાથી દુઃખી શું કામ થાઉં? મારે દુઃખી થવું કે નહીં મારે નક્કી કરવાની જરૂર છે. મને કોઈ પર્પઝ બનાવે, એણે કહ્યું, મેં કીધું બારવાટનું કામ કરો, ન કર્યું તો હું મારી સાથે પર્પઝ માનું કે નહીં તમારા હાથની વાત છે. ન કર્યું તો ન કર્યું, કોઈ વિશ્વાસ કરશે. મારે જે કર્મ કરવાનું છે અને મારા પ્રાર્થમાં જે મળવાનું જ છે એ તો મળીને જ રહેશે. એ વ્યક્તિનું હોય તો બીજા આપશે, પણ એના કારણે હું મારી સાથે પર્વ શું કામ માનું? હું મારી સાથે દુઃખી શું કામ માનું? એ તો એનો અભિપ્રાય છે, એનો પ્રારબ્ધ છે ને. એટલે આ બધી પરિસ્થિતિ તો આવવાની છે, એમાં કોઈ વખત નહીં રહે. પણ એમાં દુઃખી થવું કે નહીં, પરમસ્ત થવું કે નહીં મારા હાથની વાત છે. એ ક્યારે બની શકે? બુદ્ધિયુક્ત જહાતી. જો તમે બુદ્ધિયુક્તનો આશ્રય લો, બુદ્ધિનો આશ્રય લે, યોગનો આશ્રય લો, તો શું થશે? તમારું
અને સ્નાપ પકડમાંથી મુક્ત થશો. પછી કે છે એટલે તમારું અંતકરણ સુખી થશે, શાંત થશે, પ્રસન્ન બનશે. અને એના કારણે કીધું ને ઉપે સુકૃત દુષ્કૃતે જહાતિ, એ પુણ્ય ને પાપને પણ મુક્ત થઈ જાય છે. અને એના કારણે શું થાય છે? પુણ્ય પાપથી મુક્ત તો ક્યારે થવાય? જ્યારે જ્ઞાન થાય ત્યારે. એની વાત પણ ગઈકાલે કરી. પણ હવે શું કહે છે? જન્મ બંધ વિમુક્તા પદમ ગચ્છતિ અનામય. જન્મ એ જ બંધન છે. કેમ? તમે જો માના ગર્ભમાં બાળક ગમે તેટલું કુદાકુદ કરતું હોય અંદરથી, 9 મહિને જ બહાર આવી શકે. બંધન જ છે એના માટે. અને જન્મ્યા પછી પણ કેટલા બંધન! આપણું બધું જ ધારું થાય નહીં. નાના હોય ત્યારથી આપણે કંઈક ઈચ્છતા હોઈએ પણ એ બરાબર થાય નહીં. થાય છે? નથી થતું. એને પણ બંધન લાગે. મને આંગળી પકડવી નથી. નાના હતા ત્યારની જ વાત. મને પકડા, મને દોડવા ન દે, માં પકડી જ રાખે. એ બધા બંધનમાંથી પણ તું મુક્ત થઈ જશે. પણ એ બરોબર. જન્મ બંધ વિનિર્મુક્તા. અચ્છા, 51 શ્લોકની વાત કરી રહ્યા છીએ. તસ્માત યોગાય યુજ્યસ્વ યોગ કર્મ સુકૌશલમ. પછી એમણે એ પણ વાત કરી કે કર્મ ચ બુદ્ધિયુક્તા હિ પરમ ત્યક્ત્વા મનીષિણઃ જન્મ બંધ વિનિર્મુક્તા. કઈ કયા શ્લોક જોઈ ગયા છે? એ શ્લોક આપણે આવરી લીધું. આપણે જ્યારે કર્મજમ બુદ્ધિયુક્તા, કર્મમાંથી જન્મતી બુદ્ધિ યુક્તા હે, કર્મમાંથી કર્મજમ બુદ્ધિયુક્તા, પહેલાં એવું જે બુદ્ધિયુક્તા જે બુદ્ધિથી યુક્ત થાય છે તે કર્મથી જન્મતું ફળને ત્યાગ કરે છે. આસક્તિનો ત્યાગ. આસક્તિ એટલે મને ગમે એવું જ ફળ મળવું જોઈએ એવો આગ્રહનો ત્યાગ. તો એનાથી જન્મ બંધ વિનિર્મુક્તા, એ જન્મ રૂપી બંધનમાંથી મુક્ત થાય છે. અને અહીંયા ભગવાન ભાષ્યકાર કહે છે કે જન્મ એવ બંધ, જન્મ બંધ, જન્મ બંધ વિનિર્મુક્તા. જન્મ એ બંધન છે. મૃત્યુમાંથી જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્ત થાય છે. બરાબર? જન્મ એ બંધન છે. અને એ બંધન એટલે કે આપણે આપણું ધાર્યું ન થાય એટલે આપણે બંધન લાગે. પણ આપણું ધાર્યું કરવાની આપણી જેનો આગ્રહ થતો, કારણ કે બુદ્ધિયુક્તથી એ જોડાયેલો છે. હવે પ્રશ્ન અહીંયા શંકરાચાર્ય પણ કહે છે કે જન્મના બંધનમાંથી મુક્ત એટલે ક્યારે? મૃત્યુ થઈ ગયા પછી તો જન્મના બંધન નથી જ નહીં. તો એના મૃત્યુ પછી નહીં. એના કહે છે જીવંત એવ. અહીંયા શંકરાચાર્ય મહારાજ બહુ સ્પષ્ટ કહે છે જીવંત એવ. જન્મ નિર્મુક્તા જીવંત એવ જન્મ બંધ વિનિર્મુક્તા. મૃત્યુ પછી મને રસ નથી. કારણ કે મૃત્યુ પછી શું થાય મને ખબર. મને તો અહીંયા શું મળે કહો. આ કોઈ પ્રેક્ટિકલ વ્યક્તિ, આને પ્રેક્ટિકલ કહેવાય. આ વ્યવહારિક છે. શું કે જન્મ, અત્યારે મારો જન્મ છે, વ્યવહાર કરું છું, ત્યારે મને શું મળે? મુક્તિ મળે. તો પછીના જીવન પછી મળે તો એમાં રસ નથી. પછી શું થાય એ પણ ખબર નથી. એટલે જીવંત એવ, જ્યારે જીવે છે ત્યારે જ એ મુક્તિનો અનુભવ કરે છે. એટલે જન્મ બંધ વિનિર્મુક્તા, જન્મરૂપી બંધનમાંથી મુક્ત થાય છે. કેમ? કારણ કે પદમ ગચ્છતિ અનામય, તે અનામય પદને પ્રાપ્ત કરે. ગચ્છતિ એટલે પ્રાપ્ત કરે છે. ખરેખર પ્રાપ્તિ એ પણ ખાલી ગૌણ અર્થમાં કહેવામાં આવે છે. આપણે જોઈએ છીએ પ્રાપ્તિ કહે છે. કેમ? પદ એટલે શું? તો કે ઉપનિષદમાં પણ કહે છે પદ એટલે તદ વિષ્ણુ પરમમ પદમ. એ પદ એટલે સ્થાન. સ્થાન એટલે કયું સ્થાન? વિષ્ણુ પરમમ પદમ. વિષ્ણુનું જે પરમ સ્થાન છે તે. અને વિષ્ણુ એટલે કોણ? શંકર ચક્ર ગદાધારી વિષ્ણુ માટે નથી કહેતા, એ તો છે જ. વિષ્ણુ એમાં કોઈ જ્ઞાન નથી, પણ વ્યવસ્થિત વિષ્ણુ જે સર્વમાં વ્યાપ્ત છે એ પદને એ પ્રાપ્ત કરે છે. અને એના કારણે એ અનામય પદની પ્રાપ્ત. પદમ ગચ્છન્તિ અનામય. અનામય એટલે કાલ વાત કરી ઉપદ્રવ રહિત, દુઃખથી રહિત. કેમ?
કારણ કે આગળ કીધું આપણે એ સુકૃતે જાતિ એ કર્મ જ્યારે રાગદ્વેષમાંથી મુક્ત થાય છે, બુદ્ધિઓનો આશ્રય લે છે તે રાગદ્વેષમાંથી મુક્ત થાય છે, આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત કરે છે, આંતરિક સંતોષ પ્રાપ્ત કરે છે અને એના કારણે ગઈકાલ વાત કરી ગુરુ મળે છે, જ્ઞાન મળે છે અને જ્ઞાનના કારણે એ જાણે છે કે હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું અને એટલે મારા સિવાય કોઈ બીજું છે નહીં. બીજું હોય તો ને બસ દુઃખ મળે ને. દુઃખ ક્યારે મળે કે જ્યારે મારાથી બીજું કોઈ આ બધી મારી વિભૂતિ છે, હું જ છું. તો પછી અનામય આવે કે નહીં? અનામય એટલે ઉપદ્રવ રહિત, દુઃખ રહિત સ્થિતિ. અને ક્યારે મળે? જીવતા છે જ્યારે એને જ્ઞાન થાય છે ત્યારે જીવંતમ એવા જીવતા જ મુક્તિની વાત કરે છે. ગીતા બહુ પ્રેક્ટિકલ છે કે આપણને મર્યા પછી તમને આવું મળશે એની વાત નહીં, પણ તું જીવે છે ત્યારે તું આ મુક્તિનો અનુભવ કરી શકે. એના માટે શું કરવાનું? તો કે રાગદ્વેષમાંથી મુક્તિ એટલે અંતઃકરણની શુદ્ધિ થવી જોઈએ. અંતઃકરણ શુદ્ધ થશે તો જ્ઞાન માટે જિજ્ઞાસા થશે, જ્ઞાન માટે જિજ્ઞાસા થશે તો તને જ્ઞાન પ્રાપ્તિ થશે. જ્ઞાન પ્રાપ્તિ થશે ત્યારે તું આત્મજ્ઞાન પ્રાપ્ત થતાં તું અનામય પદની એટલે બધા પ્રકારના ઉપદ્રવ, બધા પ્રકારના દુઃખમાંથી મુક્ત થઈશ. પણ હું આ બુદ્ધિયોગનો આશ્રય લઉં, તમે કહો છો એટલે હું સમત્વમ યોગ ઉચ્યતે અને યોગ કર્મ સુકૌશલ એની વાત કરી એ હું જરૂર કરીશ. હું કર્મયોગી બનવા તૈયાર છું. પણ મને કેવી રીતે ખબર પડે કે મારું અંતઃકરણ શુદ્ધ થયું? મારું અંતઃકરણ શુદ્ધ થયું એ કેવી રીતે ખબર પડે? અંતઃકરણ શુદ્ધ થાય તો અનામય પદની પ્રાપ્તિ કરું એ વાત તમારી સાચી છે, પણ મારું અંતઃકરણ શુદ્ધ થયું એ મને કેવી રીતે ખબર પડે? તો પછીના શ્લોકમાં કહે છે, 52મા શ્લોકમાં, યદા તે મોહકલિલં બુદ્ધિ વ્યતિતરિષ્યતિ તદા દંતાસि નિર્વેદં શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ એટલે કહે છે કે એ રીતે ખબર પડે કે મારું અંતઃકરણ શુદ્ધ થયું. તો કે એનો એક જ વસ્તુ શું કે યદા તે મોહકલિલં બુદ્ધિ વ્યતિતરિષ્યતિ, યદા જે સમયે તે બુદ્ધિ તારી બુદ્ધિ મોહકલિલં વ્યતિતરિષ્યતિ, મોહકલિલં મોહરૂપી કાલુષ્ય, મોહરૂપી આળસ, મોહરૂપી મલિનતા, આળસ કો અથવા તો મલિનતા, મોહરૂપી મલિનતામાંથી વ્યતિતરિષ્યતિ, વ્યતિતરિષ્ય સંપૂર્ણ રીતે કરી દઈશ, સંપૂર્ણ રીતે તો એમાંથી મુક્ત થઈ જઈશ. અને કહે છે મોહ વ્યતિતરિષ્યતિ, તો એમાંથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ જઈશ. ત્યારે તદા દંતાસી નિર્વેદમ, ત્યારે તું દંતાસી પ્રાપ્ત કરીશ તેને નિર્વેદમ વૈરાગ્યને. શેનામાંથી વૈરાગ્ય? શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય છે. શ્રોતવ્ય જે સાંભળવા યોગ્ય છે તે, અને શ્રુતસ્ય અને જે સાંભળેલું છે તે. જ્યારે તારી બુદ્ધિ મોહકલિલં મોહનું કાલુષ્ય, મોહની મલિનતામાંથી મુક્ત થશે ત્યારે. હવે એ તો તમે કીધું, પણ મોહની મલિનતા એટલે શું હોય? આમ મોહ મલિનતા એટલે શું? તો કે એક જ વસ્તુ છે. શું કે દરેક વ્યક્તિ તમે જુઓ એનું કર્મ સ્વાર્થથી પ્રેરિત છે. એટલા માટે તો કહ્યું કે સમત્વમ યોગનો આશ્રય લે, તું બુદ્ધિયોગનો આશ્રય લે. અને ગઈકાલે પણ કીધું કે જો કદાચ કોઈ અભિમાન કરતાં ગૌરવ લેવું હોય ને તો હું ગીતાનો અભ્યાસી છું, હું કર્મયોગી બનવા માંગુ છું. નિત્ય તો શું થાય છે કે જ્યાં સુધી આપણે સ્વાર્થપૂર્ણ કર્મ કરીશું તો એને બદલે કીધું કે ત્યાં સુધી મલિનતા રહેવાની છે. ત્યારે જે નિસ્વાર્થતા આવે, પરોપકાર આવે તો એમાંથી તું મુક્ત થઈ શકે. બરાબર? પણ
હવે જો વિચારવા જેવું છે ફરી એકવાર કે મનુષ્યના જીવનમાં સ્વાર્થ રહેવાનો, એટલે સ્વાર્થ હોય એ ખોટું નથી, સ્વાર્થ તો હોય છે. કેમ? કારણ કે એ વ્યક્તિને દરેકના વ્યક્તિ કોઈ પણ વ્યક્તિની વાત કરીએ તો દરેકના વાત તો કરી શકીએ, એટલું ઓછું વાત તો આવે એમની આનંદ કરે, આપણે આપણો કશા વ્યક્તિમાં સ્વાર્થ હોવો એ કોઈનો વાંક નથી, કારણ કે દરેક વ્યક્તિના હૃદયમાં ભય છે. શેનો ભય છે? સલામતીનો ભય. મારું શું થશે? હું જ્યારે વૃદ્ધત્વનો ભય, વૃદ્ધ થઈશું તો એનું શું થશે? માટે અત્યારથી આપણે કંઈક કરવું. હવે તો સરકાર પણ વિચારે છે તો ચાલો ભાઈ મારી પાસે કાર્ડ છે કે નહીં, કાર્ડ માટે શું કરવું છે, બધું સતત ભયના લીધે જ થાય છે ને. કે શું થશે? મૃત્યુનો ભય, અપમાનનો ભય, પછી એ મને તુચખાશે તો એ તમે આપણે જો ઘણી બધી વખત હું એ પેલી વ્યક્તિ સાથે વાત નહીં કરું, કારણ કે એ મારી હાંસી કરશે, મારું તુચખાશે, એટલે નિષ્ફળતાનો ભય, વ્યાધિનો ભય. આમ તમે જો સતત દરેકના હૃદયમાં આ ભય રહેલો છે, અસલામતી રહે છે, એ ભયભીત છે. માટે એને થાય છે મારું રક્ષણ મારે કરવું છે, મારું રક્ષણ કરવું છે, અને રક્ષણ કરવા માટે એ પોતાને મને બધો મળવું જોઈએ. સ્વાર્થ કેમ આવ્યો? કે મારે આ ભયમાંથી મુક્ત થવું છે, એટલે કે એનું ભયમાંથી મુક્ત થવા માટે મારે મારું રક્ષણ કરવું પડે. મારું રક્ષણ કરવા માટે બીજાનું જે થવું હોય થાય, પણ હું મારું રક્ષણ કરીશ. એટલે સ્વાર્થ, સંકુચિતતા બધું જ અંદર રહેલું છે. દરેકના હૃદયમાં સ્વાર્થ કહો, એને સંકુચિતતા કહો કે રાગ અને દ્વેષ કહો, આ બધું જ માણસને ભૂલ કહે છે, પોતે સંકુચિત બને છે. તમે જો જ્યાં જ્યાં સંકુચિતતા છે, જ્યાં જ્યાં સ્વાર્થ છે, એને સંતોષવા જઈએ તો હંમેશા એ વધવાની, સંકુચિતતા ઓછી નહીં થાય, સ્વાર્થ ઓછો નહીં થાય, મલિનતા વધશે. માટે ભગવાન છે યોગની યોગસ્થ પૂરું કરવાની. જો તને લાગે કે મારે ભયમાંથી મુક્ત થવું છે, મારે સ્વાર્થમાંથી મુક્ત થવું છે, મૂલ્ય જન્મવું જોઈએ. એટલે જ્યાં સુધી હું સ્વાર્થમાં છું ત્યારે મને ખરેખર ક્યારેય સુખ પ્રાપ્ત ન થયું. થોડીક વાર લાગે કે મારું ધાર્યું થયું, મારો સ્વાર્થ સંતોષ આવ્યો, પણ જેમ જેમ સ્વાર્થ સંતોષી છે એમ તો હજી આપ અને મને વધારે દુઃખી કરે છે. માટે મારે સ્વાર્થમાંથી મુક્ત થવું છે. યોગની ભાવનાથી કરવા કર, મન ઉપર કાબુ રાખીને તો નિસ્વાર્થ બન, ઉદાર બન. મને વારંવાર યાદ અપાવું છે કે હું યોગી બનવા માંગુ છું, અને એટલા માટે મારું કોઈ કર્મ સંકુચિતતાથી પ્રેરાઈને ન હોય, સ્વાર્થથી પ્રેરાઈને ન હોય. અને એટલા માટે આ લગ્ન પણ છે ને એના માટે જ છે. નાનપણથી તો આમ તો કે છે તારા ભાઈને આપ, એટલી સંકુચિતતાનું રાખે બધું મારું તો ભાઈને આપતો. ઘણા તમે જે છોકરાઓ ભાઈને આપવા તૈયાર નથી હોતા, એવા પણ મને કોઈ વાત કરી હતી કે નાની દીકરીનો જન્મ થયો ત્યારે મોટી છોકરીને એમ તો ઘરે અમારા ભાગ પડાવવા આવી, હું બધું મારું એ લઈ જશે. નિશ્ચય છોકરી ગાતી હતી, આ ભાગ પડાવવા ક્યાં આવી? તમે જો કે કારણ કે હું આપી દઈશ તો મારું શું થશે? એટલે નાનપણથી આપણે બાળકોને કહીએ તું આપ, તું ઉદાર બન. એના માટે મૂલ્ય પણ હોવું જોઈએ ને કે મારે ઉદાર બનવું છે, અને એક દિવસમાં નહીં થાય. એટલા માટે લગ્ન પણ શું છે કે તું તારું જ અત્યાર સુધી વિચારતો હતો, વિચારતી હતી, વિચારતો હતો, વિચારી હવે તું બીજાનો પણ ખ્યાલ રાખ. તારા જેના બાળકો આવ્યા તો એનો ખ્યાલ રાખ. એટલે ઉદાર બનવું જ પડે, ઉદાર બનવું પડે. તમે જુઓ આપણે પહેલાં તેમાં પણ વાત કરી હતી કે લગ્ન જીવન પણ છેવટે માણસને પરમાત્માની પ્રાપ્તિ માટે છે. દરેક આપણા જે સંસ્કાર છે એ પરમાત્માની પ્રાપ્તિ માટે છે. એટલે પહેલાં તો આપણને મૂલ્ય જન્મે કે મારે નિસ્વાર્થ બનવું છે, ઉદાર બનવું છે, પરોપકારી જીવન જીવવું છે, ઈશ્વરને અર્પણ કરેલું જીવન જીવવું છે. એવો નિર્ણય કર્યા પછી પણ એક દિવસમાં નથી થવાનો, લાંબા
લાંબા સમય સુધી દીર્ઘકાલીન એ યોગમાં કહે છે ને લાંબા સમય સુધી મને સમજાવવું પડે કે આ સ્વાર્થ પ્રેરિત કરવું ન હોવું જોઈએ. મારા ઉદારતા કેટલી આવી એ વિચારવું જોઈએ. દરરોજ વિચારવું જોઈએ કે આજે મેં કેટલી સંકુચિતતાથી કર્મ કર્યું, લોભથી પ્રેરાઈને કર્મ કર્યું, સંકુચિત એટલે લોભથી પ્રેરાઈને. અને જ્યારે આપણે જોઈશું કે લોભથી પ્રેરાઈને કર્મ કરીશું ત્યારે ક્યારેય એમાં શાંતિ મળી નથી હોતી. એ ગુમાવવું જ હોય છે. માટે મારે તમે ઉદારતાથી કર્મ કરવું છે. માટે દીર્ઘકાલીન લાંબા સમય સુધી આ પ્રકારે વારંવાર મને યાદ અપાવવું પડે. કારણ કે સ્વાર્થ ભય તો રહેલો જ છે. એ તરત આમ કરીશ તો મારું શું થશે, હું આપી દઈશ તો બધું તો મારું શું થશે, તો બધું આપી ન દેતા. હું નથી કહેતા તો બધું આપી દો. હા, તમે વૃદ્ધાવસ્થામાં રાખો, પણ એ ખાલી મારી આ જરૂરિયાત પોસાય માટે, પણ ડરથી નહીં. છોકરા મને નહીં રાખે, પેલું નહીં કરે તો શું કરવા? ભગવાન તો છે. કારણ કે હું ભગવાન માટે કર્મ કરું છું. માટે ભગવાન ક્યારે મદદ કરે? જ્યારે એના માટે કર્મ કરી. પણ શું છે આપણે નવમો અધ્યાય છે ને યોગક્ષેમ વહામ્યહમ. પણ ક્યારે? જ્યારે ભગવાને સતત ચિંતન કરે ત્યારે, ભગવાનને ધ્યાન રાખીએ. એ ટૂંકમાં આ વસ્તુઓ કે નિસ્વાર્થ ઉદાર બનવા માટે દીર્ઘકાલીન અને નિરંતર હંમેશા આ પ્રકારનું ભાવના કે હું કેવી રીતે ઉદારતાથી કરું, મારા જન્મ પરોપકાર કેવી રીતે આવે, મારા બધા જ કર્મો ઈશ્વરને અર્પણ કરું. જે ફળ આવશે મારા માટે પ્રસાદ હશે. સિદ્ધિઓ સમભૂતમાં જે ફળ આવે છે એ ભગવાનનો પ્રસાદ છે. ગઈકાલે વાત કરીએ પેંડાય હોય, ઉપરનું લીમડો પણ હોય, ખાલી વિભૂતિ પણ હોય. અને જાઓ શિવજીના મંદિરમાં ત્યાં સાઉથમાં તમને કુમકુમ અને વિભૂતિ પણ આપે. એવું નથી, પ્રસાદ એ પણ લાંબા સમય સુધી નિદરરોજ અને ઉત્સાહપૂર્વક કરો. હવે શું કરીએ? ઘણી વખત આપણે હવે ફળ આવું મળવું, આપણે ધાર્યું હતું એવું ફળ ન મળવું, એટલે શું કરીએ? સ્વીકારીએ. એમ સ્વીકારીએ એ વસ્તુ જુદી છે. પણ પહેલેથી જ યાદ આવે કે જે મળશે, સફળતા મળશે, નિષ્ફળતા મળશે, ધાર્યું થશે કે નહીં થાય, માન મળે કે અપમાન મળશે, હું સ્વીકાર કરીશ પ્રસન્નતાપૂર્વક, ઉત્સાહપૂર્વક. એટલે આ કર્મયોગની ભાવનાથી કર્મ દીર્ઘકાળ સુધી હંમેશા સતત મનને યાદ અપાવવું પડે. અને ઉત્સાહપૂર્વક જ્યારે કરીશું ત્યારે ધીમે ધીમે હૃદયમાં ઉતારતા હશે. એક દિવસ મને આવે સંકુચિતમાંથી મુક્ત થશું. અને ત્યારે શું થશે? યથા તે મોહકલમ, ત્યારે આ મનમાં રહેલી કલિનતા, મલિનતા એટલે શું? સંકુચિતતા, રાગ, દ્વેષ અને સ્વાર્થની વૃત્તિ એ બધી ધીમે ધીમે દૂર થશે. અને ત્યારે શું થશે કે તદા દંતાસી નિર્વેદમ, ત્યારે તું વૈરાગ્ય પ્રાપ્ત કરીશ. તું વૈરાગ્ય પ્રાપ્ત કરીશ. વૈરાગ્ય એટલે શું? મોહ કલિલમ વ્યતિકરિષ્યતિ કહે છે ને, યદા તે મોહ કલિલ વ્યતિકરિષ્યતિ. આ મોહરૂપી મોહ એટલે કે જે વસ્તુ છે ને એને જોવી, એના મોહ. અને મોહરૂપ જે નથી એને ખોટી રીતે જોવી, એના કારણે જ મલિનતા આવી ગઈ છે. વસ્તુ જે છે એને ન જોવી, એટલે અવિવેકથી જ્યાં સુખ નથી ત્યાં સુખ જુઓ. જગતના પદાર્થમાં સુખ નથી ત્યાં સુખને જુઓ. અને જ્યાં સુખ છે એની તરફ ધ્યાન ન આપો. આત્મામાં સુખ છે, આત્મા સુખ સ્વરૂપ છે, તેની તરફ ધ્યાન ન આપો. અને એના જ કારણે આ બધી મલિનતા આવી ગઈ. રાગ, દ્વેષ, કામ, ક્રોધ, ઈર્ષા, સંકુચિતતા, આ બધી જ્યારે તું બુદ્ધિયોગનો આશ્રય લઈશ ત્યારે તારી બુદ્ધિમાંથી બધે મલિનતા છે એમાંથી હંમેશા માટે મુક્ત થઈશ. અને એ મુક્ત થઈશ કેવી રીતે ખબર પડશે? તથા ગંધાસી નિર્વેદમ, તારા જીવનમાં વૈરાગ્ય આવશે. વૈરાગ્ય તારા જીવનમાં વૈરાગ્ય આવશે. વૈરાગ્ય એટલે શું? વૈરાગ્ય એટલે તને કોઈ પણ વસ્તુ પ્રભાવિત નહીં કરે. બહુ સરસ છે. વૈરાગ્ય એટલે રાગ દ્વેષમાંથી મુક્તિ. રાગ દ્વેષમાંથી મુક્તિ એટલે શું? રાગના કારણે, મને આસક્તિના કારણે હું એ વસ્તુથી સતત ચિંતિત રહું કે મને મળશે કે નહીં, મને સફળતા મળશે કે નહીં. કેમ કે સફળતા માટે મને રાગ છે, નિષ્ફળતા માટે મને દ્વેષ છે. અને હવે જ્યારે વૈરાગ્ય આવે ત્યારે સફળતા કે નિષ્ફળતા
એ તો મારી કલ્પના છે. એ કારણ કે આપણે જોયું હતું ગઈકાલે પણ કે એક વ્યક્તિ પરીક્ષામાં 12મા ધોરણમાં 85% આવ્યા તો બધા નિષ્ફળ માને છે. કેમ? કારણ કે એને ધાર્યું હતું મારે 90 પર આવશે તો જ મને સારી કોલેજમાં એડમિશન મળશે, અને બીજી વ્યક્તિને 40% આવ્યા તો પાર્ટી આપે બધાને. 40% પાર્ટી, પેલો 85% વાળો છે એ પાર્ટી નથી આપતો, પણ 40% વાળો બધાને ડિફરન્ટ બોલાવીને પાર્ટી આપે, કારણ કે એના માટે 40% મેળવવા મુશ્કેલ હતા અને 40% આવ્યા. ખુશ છે. એટલે સફળતા નિષ્ફળતા એ કલ્પના છે, જે વૈરાગી છે, જેના જીવનમાં વૈરાગ્ય આવે છે, જોઈ શકે છે આ સફળતા નિષ્ફળતા માન અપમાન એ મારી કલ્પના છે. કોઈ પણ વ્યક્તિ આપણે હમણાં જ જોયું એ પ્રમાણે કે મને ગમે તેવું કે તો મારે એના અભિપ્રાયને મારો કરવાનો નથી. એ ક્યારે બને? જ્યારે આ મોહરૂપી કળાશ, આ બધું જે અંદર મલિન કરતું હતું એ જેમ જેમ શુદ્ધ થાય એમ સત્વગુણ આવતો જાય. સત્વગુણ લીધે આ વસ્તુ જેવી છે એવી દેખાય એટલે નામ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે વસ્તુ જેવી છે એવી દેખાય, અને એના કારણે મને વિષયો મને પરતંત્ર પણ ન બનાવી શકે, વિષયો મને પ્રભાવિત ન કરે, કોઈ વસ્તુથી મને પ્રભાવ ન કરે. રે આ વસ્તુ એટલે બીજી રીતમાં કહે છે ને કે પછીની સ્વરૂપ કે છે વૈરાગ્ય પ્રાપ્ત થયો એટલે કોઈ વસ્તુના પ્રભાવમાંથી મુક્ત. કઈ વસ્તુના પ્રભાવ મુક્ત? શ્રોતવ્ય છે, શુદ્ધ છે, જે સાંભળવા યોગ્ય છે. ભવિષ્યમાં કે સાંભળવા મળે એના માટે અને જે સાંભળેલું છે અત્યારે એ બંને માટે વૈરાગ્ય. એટલે કે મારું મન એ સાંભળીને લલચાઈ ન જાય, મારું મન વિક્ષિપ્ત ન થાય. તમે જુઓ, શ્રોતવ્ય જે સાંભળવા યોગ્ય છે, તે શુદ્ધ છે, જે સાંભળ્યું છે તે. કોઈ મને કંઈ કહી ગયા અને હવે મને યાદ આવીને પહેલાં મને કોઈ મારું અપમાન કર્યું હતું એ યાદ કરીને મને દુઃખ થતું હતું, પણ હવે મારા જેના અંતઃકરણ શુદ્ધ થયો એટલે વૈરાગ્ય જન્મેલો. મને કીધો ભાઈ મને હવે કંઈ અસર થતી નથી. એટલે શ્રોતવ્ય જે સાંભળવા યોગ્ય છે એ સાંભળ્યું છે એના માટે વૈરાગ્ય. એના માટે વધારે વૈરાગ્ય આવે તો શું થાય કે છે, જ્યારે મને કોઈ વસ્તુ હવે વિકસિત કરતી નથી, જે મેં સાંભળ્યું નથી, ભવિષ્યમાં સાંભળવાનું છે એ કે તે સાંભળ્યું છે બધા માટે મને વૈરાગ્ય એ વસ્તુ મને વિક્ષિપ્ત કરતી નથી. તો એના લીધે શું થાય એ પછીના શ્લોકમાં કહે છે, 53મા શ્લોકમાં. શ્રુતિ વિપ્રતિપન્ના તે, શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા, સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિ, સમાધાવચલા બુદ્ધિ તદા યોગમવાપ્સ્યસી, યોગમવાપ્સ્યસી. એટલે શ્રુતિ વિપ્રતિપન્ના તે, શ્રુતિ એટલે સાંભળવું, વિપ્રતિપન્ના એટલે વિક્ષિપ્ત થવું. બરાબર? શ્રુતિ એટલે સાંભળવું, અનેક જુદા જુદા પ્રકારનું સાંભળવું એટલે શ્રુતિ. શ્રુતિ એટલે સાંભળવું, વિપ્રતિપન્ના વિક્ષિપ્ત થવું. તે તત્વ યદા જ્યારે, સ્થાસ્યતિ નિશ્ચલા જ્યારે, થાસ્યતિ થાસ્યતિ એટલે રહેશે, નિશ્ચલા અચળ. એટલે કે જ્યારે તારી બુદ્ધિ જે સાંભળ્યું છે એનાથી તારી બુદ્ધિ વિક્ષિપ્ત નહીં થાય, અને વિક્ષિપ્ત થાય એટલે સ્થિર થશે. એટલે શ્રુતિથી વિક્ષિપ્ત થયેલી તારી બુદ્ધિ જ્યારે સ્થિર થશે, ક્યાં? આત્માના. સમાધો અચલા બુદ્ધિ તદા યોગમ આપસ્યસી. આત્મા રૂપમાં અચલા બુદ્ધિ નિશ્ચળ થયેલી બુદ્ધિ સ્થિર થશે, અને ત્યારથી યોગને એટલે આત્માને યોગ એટલે આત્મ સાક્ષાત્કારને પામીશ. આપસ્યસી પામીશ. તો કે આપણે કંઈક હમણાં જોયું એ પ્રમાણે પામવાનું છે જ નહીં, કારણ કે આત્માનું યથાર્થ જ્ઞાન થશે. આત્મા જેવો છે એવું તું જાણીશ, કારણ કે આત્મા તો મારું સ્વરૂપ છે, એને પામવાનું નથી, પણ આત્મા વિશેના બધા ખોટા ખ્યાલ જ્ઞાનના લીધે દૂર થશે. એ વાત કહેવા માટે છે. એટલે કે છે કે એ ભાષામાં જોઈએ, શ્રુતિ વિપ્રતિપન્ના અનેક
સાધ્ય સાધન સંબંધ પ્રકાશન શ્રુતિભિ. આપણે શાસ્ત્ર છે એ શ્રુતિભિ કે છે. જે શાસ્ત્ર છે કર્મકાંડ વિભાગ, જેમાં સાધ્ય અને સાધન, તારે આ વસ્તુની પ્રાપ્તિ કરવી છે તો તું આ સાધન કર. આપણે વાત કરીને કે ભાઈ પૈસા, બહુ પૈસાની મુશ્કેલી પડે છે તો ભાઈ તું શ્રી સૂત્રનો પાઠ કર, અથવા તો પુત્રની પ્રાપ્તિ કરવી છે તો પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવા. જુદા જુદા સાધનોની વાત કરે છે. એટલે કે સાધન સાધન અને સાધ્ય. સાધ્ય આપણે અત્યારે તો આપણે સાંભળ્યું નહોતું, શાસ્ત્રમાં બતાવ્યું કે આવું કંઈ છે, હા મારે પ્રાપ્ત કરવું છે. પણ કદાચ અત્યારે જે ભગવાન ભાષ્ય ભગવાન કે છે, શ્રુતિ એટલે શાસ્ત્રમાં બતાવેલા સાધન અને સાધ્યનો જે સંબંધી જે સાંભળવાની વાત છે એ તરીકે બને છે વિકસિત બને. હા મને આ તો જોઈએ છે, આ તો મારી પાસે નથી. એ તરત જ એ મેળવવા માટે તારું મન લાલાયિત થાય છે. એનું વૈરાગ્યનો અભાવ છે. કારણ કે મને એમ છે કે એ વસ્તુ મેળવીશ તો જ સુખી થઈશ. માટે વૈરાગ્ય હોય તો આત્મસંતોષ હોય, વૈરાગ્ય હોય તો કોઈ પણ વસ્તુને વિકસિત કરી શકે નહીં. હમણાં જ આપણે જો પ્રભાવિત કરી શકીએ નહીં. પણ જ્યાં સુધી મોહરૂપી કલીનો નાશ નથી થયો ત્યાં સુધી તો શું થાય છે કે શ્રુતિ જેટલી સાંભળીએ એટલે તરત મન વિકસિત થાય. અત્યારે આપણને શાસ્ત્રનું જ્ઞાન નથી, પણ આ તો છે જ. શું અત્યારે તમે જુઓ કેટલું બધું આવશે, વોટ્સએપમાં આવે, પછી SMS આવે, તમે આજે તો આટલા ટકા ડિસ્કાઉન્ટ છે, તમે આ વસ્તુ મેળવી લો, તમને આમ થશે, તમે આ મંત્ર કેટલું, તમે એક દિવસમાં શાંતિ મળશે, એક દિવસમાં તમે કરોડપતિ બની જશો. એક દિવસમાં કરોડપતિ કયા કર્મથી બનાવી મને ખબર નથી, પણ લોકો તરત હા આપણે તો કરવું છે. એટલે અત્યારે ભલે આપણે શાસ્ત્રનું જ્ઞાન ન હોય, પણ આ તો બધું આપણે વિકસિત કરે જ છે. શ્રુતિ એટલે આ જે સાંભળીએ એટલે મારે આ તો કરવું છે. બધા કેનેડા જાય છે, મારે કેનેડા જવું છે, પણ હજી તો નાનો છે, હજી તો 10મા ધોરણમાં છે. 10મા ધોરણ અને 12મા ધોરણમાં ન લોકોને કેનેડા જવું. મા બાપને પણ તાતા આપણે શું ખોટું છે? ના, બધા જાય છે માટે મને જોઈએ છે. આ શું છે? મનને વિકસિત કરે છે. જગત માટેનું આકર્ષણ છે. જગતનું આકર્ષણ કેમ છે કે એ મને સુખી કરશે. પણ જેની બુદ્ધિમાંથી કાર્યમાં દૂર થઈ છે, જે જાણે છે કે જગતના કોઈ પદાર્થ મને સુખ પણ આપી શકે એમ નથી અને દુઃખ પણ આપી શકે નથી. દુઃખ પણ મારી કલ્પના છે. હું એને સત્યતા આપું છું, એના વાક્યને, વસ્તુને સત્યતા આપું છું માટે એ તો મને કોઈ દુઃખી ન કરી શકે, એ તો સુખ પણ આપી શકે. એવું જ્યારે થશે ત્યારે શ્રુતિ વિપ્રનિપન્ના તે યથાર્થાસ્યતિ નિશ્ચલા. જ્યારે તારી બુદ્ધિ નિશ્ચળ બનશે કે મને કોઈ પણ વસ્તુ મને ગમે તે કેમ, કારણ કે મને આત્મસંતોષ છે, મારો સ્વીકાર છે, વૈરાગ્ય છે. બીજા શબ્દમાં કહો, વસ્તુ જેવી છે મને ખબર પડી ગઈ છે કે ભાઈ જગતના પદાર્થો સુખ પણ આપે, દુઃખ પણ આપે. તો શું થશે પછી? કોઈ પણ વસ્તુ શ્રુતિ એટલે કોઈ પણ વસ્તુ ભલે બતાવે, SMS ભલે આવે, જે આવું આવે, એટલી બધી પદ્ધતિથી તમારી પાસે બધા જ માહિતીઓ આવતી હોય છે, પણ એને કોઈ વસ્તુ વિકસિત કરતી નથી. ત્યારે શું થાય છે? સમાધો અચલા બુદ્ધિ. ત્યારે એની બુદ્ધિ કઈ બની જાય છે? સમાધિ. સમાધિસ્થ થાય. સમાધો એટલે અહીંયા આચાર્ય કે છે વિક્ષિપ્તા સતી તે તો બુદ્ધિ યદા યસ્મિન કાલે સ્થાસ્યતિ સ્થિરીભૂતા ભવતિ નિશ્ચલા. જેમાં નિશ્ચય કોઈ પણ પ્રકારનું ચલન નથી, વિક્ષેપ નથી. સમાધો એટલે કે આત્મામાં નિષ્ઠા. સમાધિ એટલે આત્મામાં નિષ્ઠા. આત્મા સ્વરૂપમાં તારી બુદ્ધિ કેવી થશે? સ્થિર થશે. અચલા બુદ્ધિ. સમાધો અચલા બુદ્ધિ તથા ત્યારે તારી બુદ્ધિ આત્મામાં સ્થિર થશે. કારણ કે આત્મા તો પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે, પણ એ મને વિકસિત કેમ કરે છે? કારણ કે જ્યાં સુધી મારી બુદ્ધિમાં નિર્ણય છે કે આ જગતના પદાર્થો મને સુખ આપે છે, જે કંઈ નવું સાંભળે તરત જ નાનું બુદ્ધિ વિકસિત થાય. અત્યારે તો સોનાના ભાવ આટલા થઈ ગયા, હવે શું થશે? મારે તો આટલા ઘરે આટલું સોનું લેવાનું છે, છોકરાઓને આપવાનું છે, આને આપવાનું છે, આમ કરવાનું છે, પણ કંઈ નહીં.
જ્યારે એ બધા સમાચારથી પણ જન્મનું વિક્ષેપ થતું નથી. જે કરવાનું છે કરીશું. પૈસા ભાવ વધવા હોય તો ભલે બધે ઘટે છે થોડું થાય. મને જ્યારે જે ભગવાન કરાવશે હું જરૂર કરીશ. પણ એ રીતે જ્યારે એની બુદ્ધિ સ્થિર થાય છે, જ્યારે વૈરાગ્ય આવે છે, ત્યારે હવે એ આત્મામાં એની બુદ્ધિ સ્થિર થાય છે. અને ત્યારે યોગ એટલે આત્મજ્ઞાન. આત્મજ્ઞાનમાં સ્થિતિ યોગમ અવાપ્સે, એટલે વિવેક પ્રજ્ઞા સમાધિ પ્રાપ્ત. અહીંયા ભગવાન આચાર્ય કહે છે કે ત્યારે તારું મન વિક્ષિપ્ત થશે ને શુદ્ધિ થશે, ત્યારે તું યોગમાં સ્થિત થઈશ. યોગમાં એટલે આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરીશ. આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરીશ ત્યારે તું શું થશે? આગળ કહ્યું એ પ્રમાણે જીવન તેવ મુક્ત. જીવન આત્મજ્ઞાન નિષ્ઠાને શું? જીવતા જ મુક્તિનો અનુભવ, જીવતા જ સ્વતંત્રતાનો આનંદનો અનુભવ. કારણ કે આત્માને પ્રાપ્ત કરવાનું નથી, આત્મા પ્રાપ્ત છે. પણ આત્મા વિશેના બધા ખોટા ખ્યાલો કે હું દુઃખી છું, કોઈ મને સુખી કરી શકે, કોઈ મને સુખ આપી શકે, હવે ખબર પડી ગઈ કે કોઈ મને સુખ પણ આપતું નથી. કારણ કે જ્યારે મારા રાગ દ્વેષ શાંત પડી જાય છે, ત્યારે મારા જ આત્માનો આનંદ સ્વરૂપ છે, જે શાંત સ્વરૂપ છે એ જ પ્રગટ થાય છે. એમાં સ્થિતિ થાય છે, એમાં એની સ્થિતિ થાય છે. અને એના કારણે એ જીવે છે ત્યારે પણ આ બધી પ્રકારની સમસ્યાઓ, આ બધી પ્રકારની વિક્ષેપમાંથી હંમેશા મુક્ત થાય છે. સમસ્યાઓ પરિસ્થિતિઓ તો આવવાની જ છે, પણ છતાં એ પરિસ્થિતિ એને વિક્ષિપ્ત કરતી નથી. કારણ કે એ આત્મા જ્ઞાનમાં નિષ્ઠ છે અને એટલે જીવતા મુક્ત થાય છે. હજુ ના સાંભળી રહ્યો છે, એટલે એને થાય છે ઓહો આવું સુંદર જ્ઞાન છે. જો આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાથી હું અત્યારે જ આનંદમાં રહી શકું, તો પછી મારે એ મેળવું છે. તો પછી એ શું કરવું જોઈએ? કે અર્જુન હવે એ પ્રશ્નના દ્વારા પૂછે છે. પછીનો શ્લોક 54. અર્જુન ઉવાચ સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાષેત સ્થિતધિ કિમ પ્રભાસેત કિમાસીત પ્રજેત કિમ સીત પ્રજેત કિમ. એટલે હવે અર્જુને કહ્યું કે હે કેશવ. કેશવ એટલે શું? ક અ અને ઈશ્વર પછી વ સાથે કેશવ. એટલે ક એટલે ખોડો, એટલે ક એટલે બ્રહ્મા, પછી અ આવશે અ એટલે વિષ્ણુ અને ઈશ્વર એટલે મહેશ. જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું જે અધિષ્ઠાન છે, જે સર્વજ્ઞ છે, જે સર્વને જાણે છે, જે આત્મામાં નિષ્ઠ છે, આત્મ સ્વરૂપેનું છે એ કેશવ. એવા પરમાત્માને જે સર્વજ્ઞ છે, બધું જાણે છે, એવા પરમાત્માને અર્જુન કેશવ સંબોધન કરે છે અને કહે છે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. સ્થિત પ્રજ્ઞ એટલે શું? ભગવાન તો સ્થિત પ્રજ્ઞ વાપરે જ નથી. ત્યાં સુધીમાં ભગવાને આ શબ્દ વાપર્યો નથી, પણ અર્જુન કેત વાપર્યો તો કે છે સ્થિત પ્રજ્ઞ એટલે સ્થિતા પ્રતિષ્ઠા અહમ અસ્મિ પરબ્રહ્મ ઇતિ પ્રજ્ઞા યસ્ય સહ સ્થિત પ્રજ્ઞ. સ્થિત પ્રજ્ઞ એટલે શું? કે જે હું પરમ બ્રહ્મ છું, હું પૂર્ણ છું, મારામાં કંઈ ખોટું નથી, હું શાંત સ્વરૂપ છું. જે કેવું હોય કહું, હું પરબ્રહ્મ છું, હું પૂર્ણ છું, હું શાંત સ્વરૂપ છું. હું એવી પ્રજ્ઞા યસ્ય સહસ્થિત પ્રજ્ઞા, જેની પ્રજ્ઞા આ જ્ઞાન આ પ્રકારનું છે. અને આગળ વાત કરી સમાધો અચલા બુદ્ધિ, અને સ્થિત પ્રજ્ઞાથી વાપરે ભગવાને, પણ સમાધુ અચલા બુદ્ધિ નથી. સમાધુ એટલે આત્મામાં સ્થિર બુદ્ધિ, અને એના લીધે યોગ એટલે આત્મામાં નિષ્ઠા. અને એના લીધે આગળ પાછી વાત કરી બધા સાંભળે છે અર્જુન કે તમે એને કીધું હતું શું? કે જન્મ બંધન મુક્ત. હા, આ જન્મમાં અત્યારે જ એ મુક્ત થશે. એટલે એના બધાનો આધારે અર્જુને સ્થિત પ્રજ્ઞા વાપર્યો કે જેની પ્રજ્ઞા સ્થિર થઈ છે. અને પ્રજ્ઞા શેમાં સ્થિર થઈ છે? હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું. એમાં એવી વ્યક્તિ કેવી છે? હા, એવું પૂછે તમે શું માનવાનું? એ વ્યક્તિ કેવી રીતે બોલે છે, શું કરે છે, આ ભાષા, એની ભાષા શું છે, એ બધું જે પૂછે છે. આપણે એક શબ્દ જોઈએ છીએ, પણ એવું પૂછીને એને શું મેળવવાનું છે? આપણો
આ સ્થિત પ્રજ્ઞ છે કે નહીં? ના, એટલા માટે નહીં. પણ અહીંયા ભગવાન ભાષ્યકાર બતાવશે કે એટલા માટે પૂછે છે કે જે એ લોકો માટે સહજ છે, કે અમારા માટે, સાધક માટે આચરવા યોગ્ય છે માટે પૂછે છે, નહીં કે કોઈને મૂલવવા માટે. ભાઈ આ સ્થિત પ્રજ્ઞ છે કે નહીં, આવા છે કે નહીં, એ નહીં. પણ એ શું પૂછે છે? તો શું કહે છે? સ્થિત પ્રજ્ઞસ્ય આ ભાષા. ભાષા એટલે શું? કે આ પ્રકારની કઈ ભાષા બોલશે? જે ઇંગ્લિશ બોલે સ્થિત પ્રજ્ઞ છે, જે ગુજરાતી બોલે સ્થિત પ્રજ્ઞ છે? ના, ભાષા એટલે વચનમ. ભાષા એટલે બીજા લોકો એનું કેવી રીતે વર્ણન કરે છે. ભાષા એટલે ભાષણમ, વચનમ. કથમ અસો પરેહી ભાષ્ય, બીજા દ્વારા એને કેવી રીતે વર્ણવે છે કે છે કિમ ભાષણમ એટલે વચનમ. ભાષા એટલે કિમ ભાષણમ એટલે વચનમ. કથમ અસો પરેહી ભાષ્ય એટલે બીજા દ્વારા એને કેવી રીતે વર્ણન કરવામાં આવે છે, એના માટે કિમ પ્રતિષ્ઠિત પ્રજ્ઞસ્ય આ ભાષા. અને બીજા લોકો જે એને જાણે છે એનું કેવી રીતે વર્ણન કરે છે. પછી શું કહે છે? પ્રજ્ઞસ્ય કા ભાષા. પછી શું છે? સમાન શું છે? પછી શબ્દ જો સમાધિસ્થ થશે કે સમાધિસ્થ એટલે જ્યારે એ વ્યવહાર નહીં કરતો હોય ત્યારે પોતાની સાથે કેવી રીતે છે. જ્યારે વ્યવહાર કરતો નથી, સમાધિ એટલે કંઈ વ્યવહાર કરતો નથી, ત્યારે એ કેવી રીતે પોતાની સાથે રહે છે, ત્યારે કેવું હોય છે? કારણ કે જ્યારે વ્યવહાર ન કરે, એટલે વ્યવહાર કરતા ત્યારે તો આનંદ છે, વ્યવહાર ન થાય ત્યારે શું? એટલે સમાધિમાં એ કેવી રીતે રહે છે, બરોબર? અને પછી શું કહે છે? સ્થિતધિ કિમ પ્રભાસ, એટલે સ્થિતધિ, પહેલા સ્થિત પ્રજ્ઞા કીધું, એને જ્યાં સ્થિતધિ કીધું, જે પોતાની બુદ્ધિ આત્મામાં સ્થિર થયેલી છે, માટે સ્થિતધિ, એ બુદ્ધિ સ્થિર થયેલી છે એવી વ્યક્તિ, પુરુષ, કિમ પ્રભાસેત એટલે બોલશે. બોલવાનું શું હોય? તો કે જ્યારે એ વ્યવહાર કરે ને, વ્યવહાર કિમ પ્રભાસેત એ વ્યવહાર કરશે ત્યારે જુદા જુદી વ્યક્તિના સંપર્કમાં આવશે, અને એ વખતે એનો પ્રતિભાવ કેવો છે? જગત સાથે વ્યવહાર કરે છે ત્યારે પ્રતિભાવ કેવો છે? જુદી જુદી પરિસ્થિતિ આવશે ત્યારે એનો વ્યવહાર કેવો છે? અને કેમ આસીત એ ક્યાં રહીને ક્યાં બેસશે? કેમ આસીત ક્યાં બેસશે? એટલે એ વ્યવહાર કરે છે ત્યારે ક્યાં બેસીને વ્યવહાર કરે છે, ક્યાં સ્થિત રહીને વ્યવહાર કરે છે. હવે એને વિસ્તારથી પછી જોઈશું એ ક્યાં બેસીને વ્યવહાર કરે. કેમ પ્રચેત એટલે પછી છે તે ચાલે છે. કેમ, કેવી રીતે એ ચાલે છે? એટલે ચાલવાનું એટલે હજુ એ છે કે કેવી રીતે વ્યવહાર કરે છે. એની સ્થિત પ્રજ્ઞાને લોકો કેવી રીતે વર્ણવે છે? ત્યારે વ્યવહાર કરતો નથી ત્યારે એની કેવી સ્થિતિ હોય છે? વ્યવહાર કરે છે ત્યારે કેવી રીતે હોય છે? અને બીજા સાથેનો વ્યવહાર કરતી વખતે એનો પ્રતિક્રિયા કેવી હોય છે? જે મને જણાવો પ્રભુ, કે જેથી એ મારા માટે પ્રેરણા બને. જલ્દી પછી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો